रात दिवस एक કરી શહેરને સાફ સુથરું રાખવાનો પ્રયાસ કરનાર સફાઈ કામદારો જેને હવે રાજકોટ મહાનગરપાલિકાએ ન્યાય આપવા સમાન નિર્ણય કર્યો છે। લાંબા સમયથી અટવાયેલી કાયમી સફાઈ કામદારોની ભરતી કરવા માટેનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો। ખાસ કરી વાલ્મીકી સફાઈ કામદાર સમાજને પ્રાધાન્ય આપી આ ભરતી કરવાના નિર્ણયને આગામી જનરલ બોર્ડમાં દરખાસ્તના રૂપમાં મૂકવામાં આવશે। રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયને સફાઈ કામદારોએ આવકાર્યો છે। સફાઈ કામદારોને કાયમી રોજગારી મળે, મહાનગરપાલિકાને કાયમી સફાઈ કામદારો મળે તે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મેયર અને આરએમસીના પદાધિકારીઓ લાંબા સમયથી મંથન કરી રહ્યા હતા અને આ જ મુદ્દે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા પરામર્શ થઈ। સરકારના સકારાત્મક વલણની સાથોસાથ હવે આ દરખાસ્ત મુકાયા બાદ સત્વરે કાયમી ભરતી થાય તે પ્રકારનું પણ આયોજન છે। આ રીતે ભરતી કરી વાલ્મીકી સફાઈ કામદાર સમાજને ન્યાય આપવાની રાજકોટ મહાનગરપાલિકાની આ અભૂતપૂર્વ પહેલ અન્ય મહાનગરપાલિકાઓ માટે અને નગરપાલિકાઓ માટે પણ પથદર્શક સાબિત થશે। રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી લઈને આજ દિવસ સુધી એટલે કે 51 વર્ષ થઈ ગયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાને। એમાં 40 વર્ષથી આ નિર્ણય નહોતો લઈ શકાતો। સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ ભરતીનો નિર્ણય હતો। એ નિર્ણય કરવા માટે અનેક વિસંગતતાઓ આવતી હતી। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ સાહેબ, અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સાહેબ અને રાજકોટ શહેરના અમારા પ્રમુખ શ્રી મુકેશ જોશીની અને મ્યુનિસિપલ કમિશનર શ્રી, સેનિટેશન ચેરમેન શ્રી, આ બધા માન્ય મેયરશ્રીની બધા સાથે બેસી અને આ એક નિર્ણય ઐતિહાસિક કર્યો છે। આવનારા દિવસોની અંદર સફાઈ કામદારની પાર્ટ ટાઈમ કાયમી ભરતીનો નિર્ણય આવનારા 7 તારીખે જનરલ બોર્ડમાં જઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બહુમતીના કારણે આ નિર્ણય અમે લોકો પાસ કરવા જઈ રહ્યા છીએ। સેનિટેશન સમિતિએ આનો ઠરાવ કર્યો હતો। સેનિટેશન સમિતિના ઠરાવ બાદ આ પ્રકરણ જનરલ બોર્ડમાં જાય। 40 વર્ષ બાદ ગુજરાતમાં સૌથી પહેલી રાજકોટ મહાનગરપાલિકા નિર્ણય કરવા જઈ રહી છે। ખાસ કરીને કહું તો વાલ્મીકી સમાજના પરિવારજનો જે પરિવારજનો છે એ લોકો આ દેશને સાફ કરતા આવ્યા છે। આખા દેશમાં ગૌરવ સાથે અને એક પ્રાઉડ લઈ શકાય એવા આ સમાજ છે કે જે દેશને સાફ કરી રહ્યો, આઝાદીથી સાફ કરી રહ્યો છે। તો આ જ પરિવારને લાભ મળવો જોઈએ। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની એક લાગણી હતી કે અને રાજકોટ મહાનગરપાલિકાની, રાજકોટ શહેર ભાજપની અમારા આગેવાનોની લાગણી હતી કે આ પરિવારને જ લાભ મળવો જોઈએ। તો વાલ્મીકી સમાજને પૂરતો ન્યાય આપવાના આજે અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકાની સરકારે પ્રયત્ન કર્યા છે।